તારીખ 8/1/2026ના દિવસે ધોળકા ખલીફા જમાત દ્વારા કુરૈશ હોલમાં હઝરત સલમાન ફારસીનો ઉર્સ મનાવવામાં આવ્યો. આ ઉર્સ સમયે મહેફિલે હઝરત સલમાન ફારસીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં કુરાન ખાની, ફાતિહા ખાની, નાત શરીફ તેમજ તકરીરનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં નજીર ખલીફાએ નાત શરીફ પેશ કરી હતી તેમજ હઝરત મૌલાના ગુલામ હૈદર રિઝવી દ્વારા એમના અનુરાની અવાજમાં શાનદાર તકરીર કરી હતી. તકરીર પત્યા બાદ નિયાઝ ખવડાવવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ખલીફા જમાતના તમામ વ્યક્તિઓ તેમજ મહિલાઓ પણ ભારે સંખ્યામાં હાજર રહી. આ મહેફિલે હઝરત સલમાન ફારસીને કામયાબ બનાવી હતી. આ પ્રોગ્રામનું આયોજન ખલીફા ખિદમતે ખલક કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નજીર ખલીફા, DTN ન્યૂઝ, ધોળકા. हम देखते हैं कि हमने इस्लाम के लिए क्या किया, हमने इस्लाम को पाने के लिए क्या किया. हमें तो बैठे बिठाए दीन मिल गया, बैठे बिठाए हमें कलमा नसीब हो गया. लेकिन जब हमने बैठे बिठाए बगैर मेहनत के, बगैर मशक्कत के हमें दीन मिला, हमें उस दीन की कदर नहीं, हमें उस दीन की कदर नहीं. लेकिन जिन लोगों ने तकलीफों का सामना करके, मुसीबतों से दो चार होकर, परेशानियों को झेल कर जब मौला दरूद आप पर हो, हमने माना कि बदकार है हम, बेअमल है, गुनहगार है हम, हमने माना कि बदकार